કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ રીતે લોકોને હેરાન કરતો અને મારતો શખ્સ આમ તો ઉદ્યોગપતિ, પરંતુ નરાધમ જેવું કૃત્ય કરતો આ શખ્સ હવે પોલીસના સકંજામાં છે। સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા આરોપી નેપાળથી કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો, પરંતુ કોર્ટે તેની ધરપકડના આદેશ આપ્યા। ધરપકડ થતાં જ આરોપીએ લોકોને આપેલી યાતનાઓના અનેક વિડીયો સામે આવ્યા। કોણ છે આ નરાધમ અને કેવી રીતે લોકોને હેરાન કરતો હતો, જુઓ આ અહેવાલમાં। સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક ચિરાગ ગોટીના પાપનો ઘડો ભરાઈ ગયો છે। છેલ્લા 8 મહિનાથી પોલીસને ચકમો આપી નેપાળ સહિતના સ્થળોએ ભાગતા ફરતા કુખ્યાત નરાધમ ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે। ત્યારે હવે તેના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે। એક ભોગ બનનારે તેની સાથે ચિરાગ ગોટીએ આપેલી યાતનાઓનો વિડીયો પોલીસને આપી પોતાની આપવીતી જણાવી હતી, જેમાં તે રડતા ઘૂંટણીએ પડી બે હાથ જોડ્યા છતાં પણ ચિરાગ ગોટી તેને તમાચા મારી રહ્યો હતો। આ સાથે અન્ય એક યુવકને ગાદલા પર સોડાવી લાકડીથી મારતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ચાર પણ જો પાણી એ મુંગો રે કેટલા નાખ્યા ચાર પણ દંડો લાવ પણ તમને દેખાડું છે પાણા ક્યાં નાખ્યા મે 10 કિલો જો સમજે તો મે 10 કિલો પાણા નાખ્યા એ છે તમને। આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલા થઈ હતી, જ્યારે સુરતના વેડરોડ ગુરુકુળ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખ્સને 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો। જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો। તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો। આ અદાવત રાખી ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત ગોટી અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો। આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ચિરાગ ગોટી અમારી શ્યામ લુબ્રિકેન્ટ નામની કંપનીમાં મારો ભાગીદાર હતો। એ ભાગીદારી અમે લોકોએ અલગ કરવાનું નક્કી કર્યું, એ બિટવીન એને અલગ નહોતું થવું। એના હિસાબે એને એના ભાઈએ અને એના પપ્પાએ ત્રણેય મળીને મારી ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યા છે। એનો ગુનાહિત ઇતિહાસ છે। આજ દિવસ સુધીમાં એની ઉપર 10 FIR નોંધાઈ ચૂકી છે અને લોકોને ડરાવવાનો, લોકોના તોડ કરવાનો, બેરહેમીથી મારવાનો આ એનો સ્વભાવ છે અને એ ચાલ્યો આવ્યો। અમારે ત્યાં ડિસેમ્બર 2024માં જીએસટી ની રેડ પડી હતી। એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ થતો। એ ડિસ્પ્યુટના અગેન્સ્ટમાં અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરી નાખીએ ભાગીદારી પેઢી। એ અલગ અમારે કરવાની પ્રક્રિયાનો હિસાબ કિતાબ ચાલુ હતો। 31 ડિસેમ્બર 2025ના રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવાની હતી। તો 18 તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો, એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં ટુ વ્હીલમાં આવ્યો અને એના પપ્પા જે તાપી છે એક બીજા કાંઠે ઉતરી ગયા અને આ કાંઠે મને આ લોકોએ જ બાતમી આપી હતી ગોયલ સાહેબને કે આ ગાડીમાં ડ્રગ્સ છે। એટલે ત્યાં પોલીસ બેરિયેટિક કરીને ઊભી હતી અને ગાડી આખી ચેક કરી, એમાંથી ડ્રગ્સ મળી આવ્યું। જે ડ્રગ્સ મળી આવ્યું, મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલા કોઈ દિવસ જોયેલું નહીં। આ પહેલી વાર મેં ડ્રગ્સ જોયું મારી ગાડીમાં જ્યારે મળ્યું ત્યારે મેં પહેલી વાર ડ્રગ્સ જોયું કે આવું ડ્રગ્સ હોય। એમની વિશે હું બહુ કઈ કહી નહીં શકું, પણ પોલીસે જે સહકાર આપ્યો છે, સાચી દિશામાં તપાસ કરી છે, એ બદલ હું સીપી સાહેબનો અને આપણા હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેને સાંભળ્યું અને સાચી દિશામાં તપાસ કરી છે। ચિરાગ ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કાળા કારનામા પણ બહાર આવવા લાગ્યા। ભોગ બનનાર જિગ્નેશ વ્યાસ નામની વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે ચિરાગ ગોટીએ તેમની પાસેથી કુલ 23 કરોડ રૂપિયા પડાવી લીધા છે। જિગ્નેશભાઈએ હિતેશ મકવાણા પાસેથી લીધેલા ડાયમંડના માલ પેટે સિક્યુરિટી તરીકે પ્લોટ આપ્યા હતા, જેમાં ચિરાગ ગોટીએ વચેટિયા તરીકે ઘૂસી મારી અન્ય પ્લોટ પણ લખાવી લીધા હતા। હું સુરતમાં ઘણા સમયથી વ્યવસાય કરું છું અને મારી ચિરાગ ગોટી, યુવરાજ જાદવ, ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા આ બધા ઉપર અરજી કરેલી છે મેં કમિશનરશ્રીને। મારો ન્યાય મને મળી જાય અને મારી જે કંપનીમાં જે મારા પૈસાઓ 23 કરોડ આજુબાજુની મારી રકમનો છે એ મારો બધો હિસાબ મને ન્યાય મળે એવી મેં આજે અરજી કરેલી છે કમિશનરશ્રીને।
એનો આતંક બહુ ખરાબ અને બહુ એટલે વિચિત્ર છે કે જેની કોઈ કલ્પના જ ના કરી શકે. તમે વિચારો એ પહેલા તો એનો વાર થઈ ગયેલો હોય છે. એ તમને વિચારવાનો બી ટાઈમ નહીં આપે, તમારા શબ્દની સામે બીજો શબ્દ બોલવાનો ટાઈમ નહીં આપે. એવી એની સ્ટ્રેટર્જી હતી આખી. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં જિગ્નેશ વ્યાસ રડતી આંખે માફી માંગી રહ્યા છે, છતાં ચિરાગ ગોટી તેમને સતત તમાચા મારી રહ્યો છે અને અસભ્ય વર્તન કરી રહ્યો છે. જિગ્નેશ વ્યાસના જણાવ્યા અનુસાર જ્યારે પણ તેઓ પોતાની રૂપિયાની માંગ કરતા ત્યારે ચિરાગ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ગેરકાયદે કામમાં એડવોકેટ યુવરાજ જાદવ પણ સામેલ હોવાના આક્ષેપો થયા છે. જી, સિંગાપોર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 NDPS એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગાપોર પોલીસે ગુનાના કામે કબજે કરેલ. ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી. ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યાના હોય કરેલી. સોશિયલ મીડિયા પર ચિરાગ ગોટીના અત્યાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં એક યુવકને ચિરાગ ગાદલા પર સોડાવીને લાકડીથી ફટકારતો નજરે પડી રહ્યો છે. યુવક 2 હાથ જોડીને માફી માંગી રહ્યો છે, છતાં પણ ચિરાગ યુવકને લાકડીથી ઢોર મારતો દેખાઈ રહ્યો છે. કુખ્યાત નરાધમ આરોપી ચિરાગ ગોટીની ધરપકડ થયા બાદ લોકો પણ આતંકના અલગ અલગ વિડીયો પણ સામે આવી રહ્યા છે અને અલગ અલગ ફરિયાદીઓ પણ સામે આવી રહ્યા છે. વધુ એક વિડીયોમાં ચિરાગ ગોટી તેના જ એક ડ્રાઈવરને તમાચા મારતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ અભદ્ર વર્તન કરતો હોય તે પ્રકારનું પણ નજરે પડી રહ્યું છે અને આ સાથે જ અન્ય એક વિડીયોમાં પણ તે કોઈ લગ્ન પ્રસંગમાં રિવોલ્વરથી જાહેરમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરતો પણ કેમેરામાં કેદ થયો છે. અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું. અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું. એસીપી જેડાર દેસાઈએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે, જેનું 10 તારીખે લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતો તે દૂર થયો છે અને લોકો ધીરે ધીરે પોલીસ પાસે આવી રહ્યા છે, પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવાઓ સાથે રજૂ કરી રહ્યા છે અને ટેકનિકલ પુરાવાઓ છે, જેથી જે વિસ્તારમાં આરોપીએ ખોટું કૃત્ય કર્યું છે તેની માહિતી લઈ ફરિયાદીઓ આજરોજ સુરત પોલીસ કમિશનરને મળ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે તપાસની જવાબદારી પોલીસ કમિશનરે નાયબ પોલીસ કમિશનર એસઓજીને સોંપી છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બનેલા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય, પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે અને નરાધમ ચિરાગ ગોટી વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેની યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. એસીપીએ કહ્યું હતું કે તેના વિરુદ્ધના જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે. અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગાપોર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે
નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે. અને હકીકતમાં 2-3 જગ્યાએ મેં તપાસ કરી તો એ મળી આવેલ નહોતો, પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.